મોટી વિરાણીના મફતનગર ભૂતરાઈ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પાણી સમસ્યાથી લોકો ત્રસ્ત। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। મફતનગર છે નાની વિરાણી છે, લગભગ આમ તો 8 મહિના 6 મહિના જેવા થયા। પાણી તો સમરો પ્રોબ્લેમ ઘણો રહે છે પાણીનો, ને 15 દિવસ થયા પાણી બિલકુલ નથી આવતું। ગ્રામ પંચાયતને ઘણીવાર જાણ કરી છે, માથે સાહેબને ઘણીવાર ફોન કર્યા છે કે રૂબરૂ જઈને વાત કરી છે। સાહેબ કે 2 દિવસમાં આવી જશે, માથેથી પ્રોબ્લેમ છે। ગ્રામ પંચાયત વાળા અમારા સદસ્ય છે કાંતિભાઈ, એ મહેનત કરે છે, પણ કારણ કે માથેથી જો ના આવે તો ક્યાંથી કરે? પાણીનો ઘણો પ્રોબ્લેમ છે। પણ રોડ રસ્તા, તમે રસ્તો હમણાં અહીંયા ડામર રસ્તો બન્યો છે, એ ધોવાઈ ગયો છે હમણાં। શું માંગ છે તમારી? માંગ તો અમને અહીંયા પાણી આપે। આ લેડીઝ બધી બેચારી હેરાન થાય ઘરમાં, પાણી હવે ક્યાં લેવા જાય? ટેન્કર મંગાવે ને અહીંયા બધો હમણાં એ બધો હાલે પડે, બધા ટેન્કર મંગાવે પોતપોતાના, પાણી વગર શું છે? પાણી આવતો જ નથી। કેટલા ઘર હશે આશરે? અહીંયા લગભગ 150 ઘર છે। 150 ઘર છે? હા, 150 ઘર છે, પણ આજની તારીખમાં નાની વિરાણી અલગ, નાની વિરાણીમાં 150-200 ઘર નાની વિરાણીમાં છે, 150 ઘર અહીંયા છે, 300-400 ઘર છે બધા થઈ। બધી તકે જો કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે? ગાंधी मार्गे जैसे मुजफ्फरनगर में आज 15 दिन से समूरो पानी ना आयो। असा के पानी खपे ही असी कोई असा के पंचायत न छे। असा जेको असा मगजमारी करे है, पानी लगा रे सेबू थिए थी ना, पानी लगा रे दौड़ो था नेगा पोइ असा पंचायत में वेनी ने असा માટલા ફૂડીंदा सी। माने बायू सजी आम एकड़ी ना जेतरी बायू वेते ओबी में मैंने के पानी की जरूरत है। आज पानी लगा रे माने सेबू थिए थी ने दौड़ा दौड़ करिए थी, पर पानी तो असा के खपे। पंचायत दे, ग्राम पंचायत दे, खपे ही दे। मारू नाम वाघेला सरलाबेन छे। અમે આ મોટી વિરાણીના મફતનગર એટલે કે ભૂતરા એરિયામાં રહીએ છીએ ને આજે લગભગ મને અહીંયા કને આ 14 મહિના થયા અહીંયા કને રહેવા આવે। તો પહેલા શરૂઆતમાં 2 મહિના પાણી એમ કે સારું આવતું હતું, પણ અત્યારે લગભગ એના પછી 8 મહિના જેવું થયું પાણી આવે ને ના આવે તો અઠવાડિયું સુધી પાણી આવતું જ નથી। ને અત્યારે અમારે ગયા વર્ષે પણ એટલું અહીંયા અમારા ઘરની બાજુમાં પાછળની સાઈડમાં બધે પાણી ભરેલું હતું, કોઈના ઘરમાં પાણી ગરી ગયું હતું। 4 દિવસથી આ લોકોને પાણીમાં બેઠા હતા ને નથી રોડનો કોઈ નિકાલ થતો, નથી રોડ બનતા, નથી કોઈ ગટર લાઈનનું કર્યું। તો અત્યારે વળી પાછા ગઈકાલે જ જીસીબીથી ખોદી ને પાછા પાણીના નિકાલ માટે પાઇપ નાખ્યા છે, પણ હજી પૂરને નાખ્યું છે તો હજી એનું કોઈ કાંઈ એનું નથી। હવે નીકળીએ નાના છોકરાને ભણવા મૂકવા જવાના, હમણાં પણ 4 દિવસ સતત પાણી ભરેલું હતું। તો બધાય બિચારાને કોઈના ઘરમાં ટાંકા હોય ન હોય તો અત્યારે એ પાણી ભરવા ક્યાં જાય? ને ટાંકા જ ન હોય તો બિચારાને ઘરમાં વાપરવા નાવા ધોવાનું તો અલગ વાત છે, પણ વાપરવા ઘરમાં તો જોતું જ હોય ને પાણી। તો હવે એ પાણીનું થાય નિકાલ, એના માટે કંઈક કરો, રોડ રસ્તાનું કરો, પછી રોડ બની જાય પાકા, એના માટેનું કંઈક કયો કે કરે। અમારે બધેને અરજી લખીને પણ અમે આપી છે પંચાયતમાં, પણ હજી કાંઈ થયું નથી। બહુ ફોટા નાખ્યા મેં ત્યારે અમારા છોકરાએ નાખ્યા, પછી બાજુવાળાએ નાખ્યા, ત્યારે છે તે કાલે વળી જીસીબીથી ખાડા ખોદીને પાઇપ નાખી ગયા છે, પણ હજી ક્યારે બનશે એનું કાંઈ ખબર નથી। હા બેન થઈ જશે, હા બેન થઈ જશે, હા આવશે, પણ ક્યારે આવશે? પાણીનું કાંઈ નથી ને નથી રોડ રસ્તાનું કાંઈ। તો હમણાં 15 દિવસ થયા તો પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે। તો હવે પાણી જલ્દી આવે તો બધાને પ્રોબ્લેમ છે, તો બધાને સારું થઈ રહે ને।